Okay. See, last time we started our first chapter, working of internet and HTML. ઇન્ટરનેટની કાર્યપદ્ધતિ અને HTML શું છે તે આપણે HTML સ્ટાર્ટ કરેલું. HTML નું ફૂલ ફોર્મ શું? યસ, Hypertext Markup Language. One web page we had discussed. B tag, I tag, U tag, some basic tags we discussed. Now some more basic tags from the first chapter. બીજા અમુક basic tags આપણે શીખીશું. The web page. મેં તમને કહ્યું તેમ કે ભાઈ on internet the collection of the websites, બધી વેબસાઇટનો સમૂહ છે એને શું કહેવાય? યસ, www વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબની ઉપર શું છે? તો કે સો મેની વેબસાઇટ્સ આર ધેર. વોટ ઇઝ વેબસાઇટ મેડ ઓફ? વેબસાઇટ શેની બનેલી છે? બધા વેબ પેજીસની બનેલી છે, બધા લિંક કરેલા છે. અને વેબ પેજ બનાવવું હોય તો HTML શીખવું પડે ને જ આપણું HTML છે. HTML વેબ પેજનું એક બેઝિક સ્ટ્રક્ચર આપણે શીખેલા. વેબ પેજ શેનાથી સ્ટાર્ટ થાય? યસ, HTML ટેગ. HTML ટેગ પછી હેડ ટેગ. હેડ ટેગની અંદર ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ ક્લોઝ કરીને પછી તરત હેડ ક્લોઝ કરી દેવાનું છે. હેડ ક્લોઝ થઈ જાય પછી બોડી ટેગ. બોડી ટેગના બે એટ્રીબ્યુટ આપણે શીખેલા, બીજી કલર અને ટેક્સ્ટ. બીજી કલર ફોર બેકગ્રાઉન્ડ કલર અને ટેક્સ્ટ એ ફોન્ટના કલર માટે છે. પછી જે મેઇન કન્ટેન્ટ વિચ ઇઝ ટુ બી ડિસ્પ્લેડ ઇન ધ બ્રાઉઝર સ્ક્રીન. બ્રાઉઝરની સ્ક્રીનમાં યુઝરને જે બતાવવાનું છે એ બોડી ટેગની અંદર આવશે. પછી છેલ્લે બોડી ક્લોઝ થાય અને હેડ ટેગ ક્લોઝ થઈ જાય. આ બેઝિક સ્ટ્રક્ચર આપણે શીખેલા. હવે બોડી ટેગની અંદર સપોઝ સો મેની પેરેગ્રાફ્સ આવે, બહુ બધા પેરેગ્રાફ હોય, પેરેગ્રાફના હેડિંગ આવે, તો એ હેડિંગ કેવી રીતે લખાય? વેબ પેજની અંદર વચ્ચે વચ્ચે હેડિંગ આવતા હોય કન્ટેન્ટની અંદર, વિધિન અ કન્ટેન્ટની સમ હેડિંગ્સ આવે, તો એ કેવી રીતે લખાય? શીર્ષક આપવા માટે. બટ વી આર નોટ ટોકિંગ અબાઉટ ટાઇટલ ટેગ. એ તો વેબ પેજના ટાઇટલ માટે છે, એ તો વેબ પેજના હેડિંગ માટે છે. આપણા કન્ટેન્ટની અંદર હેડિંગ હોય તો શું? લિસન, ફોર હેડિંગ્સ વિધિન અવર કન્ટેન્ટ we have 6 tags in HTML. 6 tags છે. કયા 6 tag છે? See, it begins with h1 tag and closed with h6 tag. Total 6 tags are there. h1, h2, h3, h4, h5, h6. h1 tag will show you the heading in biggest fonts. h1 tag ના heading એકદમ મોટા આવશે, biggest font, સૌથી મોટા font. h6 smallest, સૌથી નાના. It means if we go from h1 to h6, the font size will decrease. ફોન્ટની સાઇઝ ઓછી થશે આપણે h1 થી h6 માં જઈએ ત્યારે. આ બધા જે હેડિંગ્સ હશે એ બાય ડિફોલ્ટ સ્ક્રીન પર લેફ્ટ સાઈડથી ડિસ્પ્લે થાય બાય ડિફોલ્ટ. બટ સપોઝ હેડિંગ્સ જનરલી સેન્ટરમાં હોય, કોઈ પર રાઈટ સાઈડ મેન્શન કરવું હોય, તો h1 ટેગની અંદર there is one attribute called align. h1 થી h6 બધાની અંદર align attribute યુઝ થાય. એની પોસિબલ વેલ્યુઝ કઈ? તો કે લેફ્ટ, સેન્ટર અને રાઈટ. these are the possible values. by default left છે. હેડિંગને તમારે વચ્ચે બતાવવું હોય વેબ પેજમાં, યુ કેન ગીવ સેન્ટર. અને રાઈટ સાઈડથી બતાવવું હોય તો યુ કેન ગીવ રાઈટ. અગેન એમ નહીં કરતા કે દિવ્યકાંત સર તો ડોબાય છે, સેન્ટરનો સ્પેલિંગ નથી આવડતો, CENTRE આવે. હિયર આઈ હેવ રિટન CENTER. સો રીઝન છે તે મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું. યસ, US English and UK English. What you are learning in your English subject, a UK English, એમાં તમે CENTRE મેન્શન કરો છો. In computer, whatever the commands, statements are there,
tags are there, attributes are there. એ બધા US ઇંગ્લિશમાં લખાય. And as per the US English, CENTER. Now how will it work? એ કેવી રીતે વર્ક કરશે? તો આપણે એનું એક વેબ પેજ બનાવીએ. વેબ પેજ બનાવવા માટે you need to open the text editor. SCIDE પણ ચાલશે, Notepad પણ ચાલશે. At present in SCIDE, our second web page is like this. As you know, begins with HTML tag, then head tag, any under title में આપેલું છે heading elements, then head is closed, body tag has two attributes જે આપણે યુઝ કરેલા છે, body BG color equal to light blue, text equal to red, આવી રીતે પણ અપાશે. Second thing, all these values, attribute ની જે બધી વેલ્યુઝ છે, ગુણધર્મની જે બધી કિંમતો છે, ટેક્સ્ટબુકમાં બધી ડબલ કોટ્સમાં આપેલી છે. કમ્પલસરી નથી, બોથ વેઝ ઇટ વિલ વર્ક, બંને રીતે ચાલશે. બટ લાઇટ બ્લુ કલર વેન યુ મેન્શન ઇટ મસ્ટ નોટ હેવ સ્પેસ. આવી રીતે સ્પેસ નથી કરવાનું. રેડ ફોન્ટ આવી જશે. રેડ ફોન્ટ ક્લિયરલી ઇન્ડિકેટ્સ that this is your mistake. સ્પેસ નથી કરવાનું. વેલ્યુમાં કદી સ્પેસ આવે જ નહીં. ગુણધર્મની કિંમતમાં વેલ્યુની અંદર there is zero space. Then I have used h1 tag. Some content is there. મેં તમને કહ્યું છે content શું લખીએ છીએ that is not important. What effect is there in the browser? બ્રાઉઝરમાં એની ઇફેક્ટ કેવી રીતે આવે છે that is very important. Then I have closed h1 tag. પછી મેં h1 ક્લોઝ કરી દીધેલું છે. In the first web page, પહેલા વેબ પેજની અંદર at the end of each and every statement we have mentioned br tag. આપણે br tag મેન્શન કરેલો. શું કામ? તો કે મેં તમને કહ્યું કે all these are white spaces. Enter key, tab key, space bar key, એ બધી white space છે. It is always ignored by the browser. Browser એને કન્સિડર નહીં કરે, એને ઇગ્નોર કરે, એટલે એની ઇફેક્ટ જ નહીં કરે. So to take the cursor to the new line, કર્સરને નવી લીટીમાં લઈ જવું હોય ત્યારે br tag યુઝ થાય. Now all these h1 to h6 tags are called block level tags. આ જેટલા પણ ટેગ છે આ બધા ટેગ બ્લોક લેવલના ટેગ છે. બ્લોક લેવલ એટલે શું? when you use this tag એ સ્ક્રીન પર આખો બ્લોક ઓક્યુપાય કરી લેશે આઉટપુટમાં. કર્સર ઓટોમેટિકલી નવી લાઈનમાં જ જતો રહે because it will occupy the full line and that's why they are called block level elements. એટલે અહીંયા કશે પણ br tag નથી, no br tag is there. Second I have used this h2. એમાં એટ્રીબ્યુટ યુઝ કરેલું છે align equal to center, then some content and h2 is closed. h3 align equal to right, some content and h3 is closed. h4 again no attribute I have used. એમાં align નથી વાપરેલું, so by default it should be from the left side. h5 align equal to center, content h5 closed. h6 align equal to right, content and h6 closed. Then body close, then HTML close. This file you will save with the name webpage2.html. मैं તમને કહ્યું .html compulsory है. ब्राउज़र ने खबर पड़ी हुई है कि भाई this is an HTML file. File you will save with the name webpage2.html. SCIDE માં if you are working directly press F5. F5 press કરશો બ્રાઉઝરમાં આઉટપુટ આવી જશે. But if you do not have SCIDE, તમારી પાસે SCIDE નહીં હોય, you have created web page in Notepad. નોટપેડમાં વેબ પેજ બનાવીને સેવ કરેલું છે. તો પછી શું કરવાનું છે? અગેન લિસન. આમાં તો F5 થી આઉટપુટ આવી જશે. ડિરેક્ટલી ઓપન બ્રાઉઝર, મોઝિલા ફાયરફોક્સ હોય કે પછી ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી નાખો. Then press Ctrl O. કંટ્રોલની સાથે O પ્રેસ કરશો. આવી વિન્ડો આવશે. એમાં બ્રાઉઝ બટન પર ક્લિક કરવાનું છે. બ્રાઉઝ બટન પર ક્લિક કરશો, it will open the window like this. મેં તમને કહ્યું છે એક જ ફોલ્ડરની અંદર, એક જ ફોલ્ડરમાં બધી ફાઇલ સેવ કરવાની છે. વોટ એવર ફોલ્ડર કે જેની અંદર તમે તમારી ફાઇલ સેવ કરેલી છે, ગો ટુ ધેટ ફોલ્ડર.
Then select the file with page 2. Open and OK. See, this is the output of H1 tag to H6 tag. See, H1 tag biggest fonts, H6 smallest font एकदम नाना. So if we go from H1 to H6, font size decreases. Font size ઓછી થાય છે. આપણે H2 અને H5 માં align equal to center was given એટલે વચ્ચે આવે છે. H3 and H6 we had given align equal to right. So it is from right side of the screen. So for headings, total 6 tags are there. H1 tag to H6 tags. Now our next topic. If we have some paragraphs, હવે the content in the paragraph બતાવવાનું હોય તો paragraph બતાવવા માટે in HTML there is p tag for paragraph. But અહીંયા paragraph નો મતલબ એવો નથી થતો કે whatever content is there, there should be some space in first line. આપણે નોટબુકમાં પેરેગ્રાફ પઢીએ ત્યારે શું કરીએ? ફર્સ્ટ લાઇનની અંદર થોડીક આગળ સ્પેસ રાખીએ. હિયર ઇટ ડઝ નોટ મીન લાઈક ધેટ. એવો મિનિંગ નથી. પી ટેગનો મતલબ એવો થાય લિવિંગ વન લાઇન ધ કન્ટેન્ટ શુડ બી ડિસ્પ્લેડ. એક લાઈન છોડીને એ બધું કન્ટેન્ટ બતાવશે. ધેટ ઇઝ પી ટેગ. સેકન્ડ થિંગ, આ પણ બધા બ્લોક લેવલના છે. પી ટેગ ઇઝ બ્લોક લેવલ ટેગ. સો અગેન વોટ ઇઝ નોટ નીડેડ? બીઆર. બીઆર ટેગ આમાં નહીં આવશે કારણ કે આ પણ બ્લોક લેવલ એલિમેન્ટ છે. P tag has also one attribute and that is align attribute. P tag માં પણ align attribute છે, but it has 4 possible values. એમાં 4 વેલ્યુઓ પાસે કઈ તો લેફ્ટ default છે. You can give center, you can give right, and also you can give justify. By default left side, center, right, justify. How will you display in the browser? By default value છે left. Left થી શું થશે? જેટલા પણ પેરેગ્રાફ હશે, all the characters from the left side, left margin, ડાબી બાજુના હશે બધા characters same line માં આવશે. From right side it is not aligned. So this is left aligned. Center obvious means કે ભાઈ બધી લાઈન સેન્ટરમાં આવશે. If you give a line equal to right, તો શું થશે? રાઈટ માર્જિનની બધા કેરેક્ટર સેમ લાઈનમાં આવશે. From left side it is not aligned. This is right alignment. But justify થી શું થશે? From both the sides characters will be in the same line. બંને હાસ્યા પરથી બંને માર્જિનની કેરેક્ટર સેમ લાઈનમાં આવશે. Space between the words, words વચ્ચેની જે સ્પેસ હશે, શબ્દ વચ્ચેની જગ્યા, it is adjusted by the browser. ને એવી રીતે એડજસ્ટ કરશે કે બધા કેરેક્ટર સેમ લાઈનમાં આવે. કેવી રીતે થશે? We will make our next web page like this. Here table tag, head tag, title I have given web page for p tag, head close. Body માં બીજી કલર equal to pink, text equal to blue આપી દીધું છે. P tag ની અંદર some content is there. Here P align equal to center, some content and P close. P align equal to right, content and P close. P align equal to justify, content and P close. કશે BR tag નથી કારણ કે બ્લોક લેવલના ટેગ છે. સેકન્ડ થિંગ કે આ જે P tag છે એ એક લાઈન લીવ કરશે, એક લાઈન છોડશે અને બધું કન્ટેન્ટ બતાવશે. ટુ ચેક ધીસ ઇફેક્ટ we will save this file first. આ ફાઇલને સેવ કરીશું webpage3.html. SCID માં F5 કરી દેવું, અધરવાઇઝ બ્રાઉઝરમાં જઈને ઓપન કરો. હું F5 પ્રેસ કરું છું. જો અહીંયા એક લાઈન સ્પેસ છે, અહીંયા એક લાઈનની સ્પેસ છે, અહીંયા એક લાઈનની સ્પેસ છે. ઇટ મીન્સ કે પેરેગ્રાફ
will leave one line blank every time. એક લાઈન બ્લેન્ક છોડી દેશે p tag. હવે અલાઇનમેન્ટ મેં જે તમને એક્સપ્લેન કર્યું, it is not there. આવું અલાઇનમેન્ટ નથી આવતું. why? content is not that much. આપણું કન્ટેન્ટ જ એટલું નથી કે આ પેરેગ્રાફનું અલાઇનમેન્ટ ખબર પડે. ટેક્સ્ટ બુકમાં શું કરેલું છે, મોટા મોટા પેરેગ્રાફ આપેલા છે ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પેરેગ્રાફ. આપણે એવું નહીં કરીશું, એટલું બધું ટાઈપિંગ પ્રેક્ટિસ કરવાનો કોઈ મતલબ નથી. વી આર ગોઈંગ ટુ કોપી ધ કન્ટેન્ટ સો મેની ટાઈમ્સ. કેવી રીતે? જો આજે તમારું કન્ટેન્ટ હોય, we will copy paste this content so many times. જો આ સિલેક્ટ કરીને મેં કંટ્રોલ સી કરેલો છે, મીન્સ કોપી. હવે હું કંટ્રોલ વી કરું છું, પેસ્ટ. બહુ બધી વખત કરીશ. મોટો પેરેગ્રાફ થઈ ગયો હશે. નાવ આઈ પ્રેસ F5. લેફ્ટ સાઈડથી બધું સેમ લાઈનમાં છે, રાઈટ સાઈડથી નથી. ધીસ ઇઝ લેફ્ટ અલાઇનમેન્ટ. સેન્ટરમાં ઓબ્વિયસ થિંગ છે, બધું સેન્ટરમાં આવશે. સો વી વિલ સ્ટડી ધ રાઈટ અલાઇનમેન્ટ. એટલે હું શું કરું છું, અહીંથી આ બધું કન્ટેન્ટ કંટ્રોલ એક્સ મીન્સ કટ, અને અલાઇન ઇક્વલ ટુ રાઈટ છે એમાં હું કંટ્રોલ વી કરું છું, એટલે કે પેસ્ટ. એટલે બહુ બધી વખત કન્ટેન્ટ પાછું પેસ્ટ થઈ ગયું અલાઇન ઇક્વલ ટુ રાઈટમાં. નાવ આઈ પ્રેસ F5. લેફ્ટ સાઈડથી બધું સેમ લાઈનમાં છે, આ રાઈટ સાઈડથી બધું સેમ લાઈનમાં છે. લેફ્ટ સાઈડથી અલાઇનમેન્ટ નથી. ધીસ ઇઝ રાઈટ અલાઇનમેન્ટ. નાવ વોટ આઈ ડુ, અહીંથી હું બધું કન્ટેન્ટ કાઢી નાખું છું, કંટ્રોલ એક્સ, અને જસ્ટિફાયમાં હું મૂકું છું Control V. Now I press F5. From both margins, characters are from the same line. બંને આશા પરથી બધા અક્ષર એક સરખી લીટીમાં છે. This is called justify alignment. એટલે પેરેગ્રાફ ટેગ it will leave always one line blank, એક લાઈન છોડી દેશે. And align attribute p tag ની અંદર એની 4 પોસિબલ વેલ્યુઝ છે. કઈ લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાય. Now our next topic that we are taking is the theoretical point. And we have some history. આપણે આજે HTML શીખીએ છીએ, what we are learning HTML, એની એક હિસ્ટ્રી છે. What is the history behind this? That we know that internet is known as network of networks. આપણે લાસ્ટ ટાઈમ પણ ડિસ્કસ કર્યું કે વર્લ્ડના જેટલા પણ નેટવર્ક છે બધા નેટવર્ક કનેક્ટ થઈ ગયા, અને કનેક્શન ઓફ ઓલ ધીસ નેટવર્ક્સ ઇઝ ઇન્ટરનેટ. નેટવર્કોનું પણ નેટવર્ક, ધેટ ઇઝ ઇન્ટરનેટ. આ ઇન્ટરનેટની ઉપર અત્યારે બધી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ફોર્મેશન, વહેંચાયેલી માહિતી છે, વિચ ઇઝ કોલ્ડ www મીન્સ વર્લ્ડ વાઇડ વેબ. હવે આ જે વર્લ્ડ વાઇડ વેબ છે, ધ આઈડિયા ઓફ વેબ, આ વેબનો વિચાર પહેલી વાર કોને આવેલો? ઇટ વોઝ કન્સીવ્ડ ઇન ધ યર 1991. 1991માં and a first concept. It was given by Mr. Tim Berners-Lee. આ એક પ્રોગ્રામર પણ હતા, મેથેમેટિશિયન પણ હતા. એમને ફર્સ્ટ ટાઈમ એવો આઈડિયા કે ભાઈ ઇન ધીસ લેબોરેટરી સો મેની પીપલ આર વર્કિંગ, બધા પોતપોતાના કમ્પ્યુટર પર કામ કરે છે, કનેક્શન છે, સો ડેટા ઇઝ ઓલ્સો શેર, બધા ડેટા પણ શેર કરે છે. બટ ઇઝ ઇટ પોસિબલ કે હું એક કમ્પ્યુટરની અંદર બધો ડેટા સ્ટોર કરું વિથ સમ ફોર્મેટિંગ, એન્ડ ફ્રોમ વન કમ્પ્યુટર ઓનલી ઓલ કેન એક્સેસ? એક જ કમ્પ્યુટર પર ફોર્મેટિંગ વાળો ડેટા હોય અને બધા એને એક્સેસ કરે. ઇઝ ઇટ પોસિબલ?
This idea was conceived in the year 1991 by Tim Berners-Lee when he was working at CERN in Switzerland. Switzerland ની અંદર એક CERN લેબોરેટરી છે. CERN stands for European Organization for Nuclear Research. આ એક પરમાણુ સંસ્થા છે, ન્યુક્લિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. એની અંદર ટીમ બર્નર્સ-લી વર્ક કરતા હતા. એટ ધેટ ટાઈમ હી હેડ ધીસ આઈડિયા કે ભાઈ આવો એક વેબનો કોન્સેપ્ટ હોય, એક પીસીમાં બધું સ્ટોર થાય, ઓલ કેન સી ઇન ધ ફોર્મેટિંગ, ડિરેક્ટલી દે કેન એક્સેસ. એ ટીમ બર્નર્સ-લીને એવો આઈડિયા આપ્યો. હી ડેવલપ્ડ HTML. ટીમ બર્નર્સ-લીએ HTML બનાવ્યું ટુ ડિસ્ક્રાઇબ હાઉ અ વેબ પેજ શુડ બી ડિસ્પ્લેડ ઇન અ વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝરની અંદર વેબ પેજ કેવો દેખાવો જોઈએ. For that, HTML was developed by Mr. Tim Berners-Lee. And HTML કોણે ડેવલપ કરી? Tim Berners-Lee in the year 1991. Now HTML is a documentation language. દસ્તાવેજીકરણની ભાષા છે. It is also called one type of markup language કે જેની અંદર we can mark heading કેવી રીતે બતાવવાના, ટાઇટલ કેવી રીતે બતાવવાનું, ટેબલ કેવી રીતે બતાવવાનું, how the image should be displayed. And for that he developed a documentation language. દસ્તાવેજીકરણની ભાષા બનાવી ટીમ બર્નર્સ-લી. Now HTML, as I said, is a kind of markup language. Markup ભાષા છે. And this is made of tags. બધા ટેગ્સની બનેલી છે, set of tags. એમાં આપણે બધા ડિસ્કસ કર્યા. આ ટેક્સની જે લેંગ્વેજ છે ઇટ ઇઝ HTML ડેવલપ બાય ટીમ બર્નર્સ-લી. Before HTML there was HTML. So it is said that HTML is derived from SGML. SGML નું પૂરું નામ છે Standardized General Markup Language. It was developed by one institute called ISO, International Organization for Standards, in the year 1986. ધ્યાનથી સાંભળો. HTML બનેલી 1991. Before that એના પહેલા SGML હતું, Standardized General Markup Language. એ બનેલી ક્યારે? When it was developed in the year 1986. Which was the institute? ISO, International Organization for Standards. પણ એમાં બધી લિમિટેશન્સ હતી, બધા ડ્રોબેક્સ હતા, ખામીઓ હતી. એટલે એ કરેક્શન કર્યા ટીમ બર્નર્સ-લીએ in the year 1991. So after 5 years, 5 વર્ષ પછી HTML ડેવલપ કરી ટીમ બર્નર્સ-લીએ. આ બધા ચેપ્ટર્સની અંદર ફૂલ ફોર્મ્સ આવે છે. Very important for MCQs. Again we take all these full forms. WWW means World Wide Web. CERN નો full form શું? European Organization for Nuclear Research. Again CERN means European Organization for Nuclear Research. HTML, Hypertext Markup Language. SGML, Standardized General Markup Language. And ISO એનું full form important છે because ISO જે short form છે ને, as per that words are not there. જેવો એનું short form જેવી રીતે words નથી. ISO નું full form છે International Organization for Standards. This is the history of HTML. Next topic is hyperlinks. એને આપણે લિંક પણ કહીએ છીએ. મેં તમને કહ્યું કે ભાઈ વેબસાઇટ ઇઝ અ કલેક્શન ઓફ વેબ પેજીસ. આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરીએ, એક પેજ ઓપન થાય, પછી એમાં લિંક હોય, એના પર ક્લિક કરીએ તો બીજો પેજ ઓપન થાય, એમાં પાછી લિંક હોય, ક્લિક કરીએ તો કોઈ બીજો વેબ પેજ ઓપન થાય. So many web pages are there, interlinked. હવે એ લિંક અપાય કેવી રીતે? હાઉ ધીસ લિંક્સ આર ક્રિએટેડ? કેવી રીતે લિંક બને છે? ના જનરલ ક્વેશ્ચન ઇઝ કે ભાઈ આપણે વેબસાઇટ ઓપન કરીએ, કોઈ પેજ ઓપન થાય,
how can we come to know that this is the hyperlink? And if I click this, some page will open. આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ હું આના પર ક્લિક કરીશ તો આ પેજ ઓપન થશે? યસ, સમ વર્ડ્સ આર ઇન બ્લુ કલરમાં હોય અને અંડરલાઈન હોય. What will happen if we take the mouse pointer on that content? આ જે બ્લુ કલર અંડરલાઈન હોય એના પર માઉસ પોઇન્ટર લઈએ તો શું થાય? કર્સર ચેન્જીસ ટુ ધ શેપ ઓફ અ હેન્ડ. કર્સર આવું હાથ જેવું આંગળી જેવું લઈએ અને પછી એના પર ક્લિક કરો, સમ અધર પેજ ઓપન્સ. હવે એ હાઇપરલિંક કેવી રીતે બનશે? નાઉ હાઇપરલિંક્સ એનેબલ્સ ટુ જમ્પ ફ્રોમ વન વેબ પેજ ટુ અધર. એક બીજા પેજ પર જવું હોય ત્યારે હાઇપરલિંક યુઝ થાય. A tag, anchor tag is used to create hyperlinks. A tag થી anchor tag થી આ hyperlink બનશે. But we need to mention, આપણે મેન્શન તો કરવું પડે કે કયો પેજ ઓપન કરવો. On internet so many web pages are there, કયો ઓપન કરવો. For that, A tag ની અંદર href is the attribute, એનો ગુણધર્મ છે compulsory. href stands for hypertext reference. href નું ફૂલ ફોર્મ શું? hypertext reference. href ની વેલ્યુ આપણે જે વેબ પેજ ઓપન કરવાનું છે એનું એડ્રેસ આપવું પડશે. The value of href is the address of the file of the web page which is to be opened. અને એ જે એડ્રેસ આપીશું વેબ પેજનું કે ફાઇલનું, it is known as URL, Universal Resource Locator. URL નું ફૂલ ફોર્મ શું? Universal Resource Locator. અમુક બુક્સની અંદર યુનિફોર્મ પણ આપેલું છે. યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બોથ આર વેલિડ, બંને ચાલે છે. યુનિવર્સલ રિસોર્સ લોકેટર કહેશો તો પણ ચાલશે, યુનિફોર્મ રિસોર્સ લોકેટર કહેશો તો પણ ચાલશે. This is the address that we are going to mention કે કયું પેજ ઓપન કરવાનું છે. Now how it is done? આપણે એક વેબ પેજ બનાવીએ, એક સિમ્પલ સ્ટેટમેન્ટ લખીશું. એ સેન્ટેન્સની અંદર some words we will make hyperlink, અમુક શબ્દોને હાઇપરલિંક કરીશું. As soon as we click the hyperlink, જેવું એના પર ક્લિક કરીએ, some page should open. સપોઝ આપણે જે પહેલું વેબ પેજ બનાવેલું તે ઓપન કરવું છે using hyperlink. See how it is done. બોડી ટેગની અંદર એક જ સ્ટેટમેન્ટ લખેલું છે. This file is connected with the first web page. આ સ્ટેટમેન્ટ છે. The first web page ની આગળ એ href સ્પેસ કમ્પલસરી છે equal to webpage1.html અને પછી એ ટેગને ક્લોઝ કરી દીધેલું છે. તો this sentence, this file is connected with the first web page. When it will open, which words will be the hyperlink? કયા શબ્દો હાઇપરલિંક હશે? હા, the first web page. અને એના પર ક્લિક કરીએ તો શું થવું જોઈએ? તો કે વેબ પેજ 1 should open. એ ખબર ક્યારે પડે? ફાઇલને સેવ કરીને બ્રાઉઝરમાં ઓપન કરીએ. You will save this file with the name webpage4.html. એને webpage4.html થી સેવ કરીશું. And then press F5. જો F5 પ્રેસ કરો, એક જ સ્ટેટમેન્ટ આવ્યું. This file is connected with the first web page. The first web page blue કલરમાં આવશે, અંડરલાઈન હશે, so it is a link. I take the mouse pointer over this. હું આના પર માઉસ પોઇન્ટર લઈ લઉં. જો shape of a hand. હવે હું આના પર ક્લિક કરું છું. શું થવું જોઈએ? વેબ પેજ ઓપન થવું જોઈએ. Now I press back button દબાવું છું, પાછો આ પેજ આવી જશે. So these are the hyperlinks to be created. આવી રીતે hyperlink બને. This is our fourth practical. Now our next topic is the absolute address and the relative address. Theoretical points. Absolute address એટલે નિરપેક્ષ સરનામું અને relative address એટલે સાપેક્ષ સરનામું.
when this is needed, તો આપણે કોઈ ફાઇલનું એડ્રેસ આપીએ છીએ. સપોઝ અહીંયા આ ફાઇલનું એડ્રેસ આપણે આપી દીધું, બરાબર. કઈ ફાઇલની અંદર? વેબ પેજ 4 માં. ઇન ધીસ કેસ આ વેબ પેજ 4 જે છે એ કોલિંગ ફાઇલ કહેવાય, બોલાવનાર ફાઇલ. સાંભળજો ધ્યાનથી. વેબ પેજ 4 ઇઝ ધ કોલિંગ ફાઇલ, બોલાવનાર ફાઇલ છે. વેબ પેજ 1 ઇઝ ધ કોલ્ડ ફાઇલ, બોલાવાતી ફાઇલ છે. ઇફ calling file and the called file both are in the same folder, આપણે વિન્ડોઝમાં જેને ફોલ્ડર કહીએ ને એને લિનક્સમાં ડિરેક્ટરી કહેવાય. આમ તો બધા પ્રેક્ટિકલ લિનક્સમાં કરવાના છે, પણ વિન્ડોઝમાં એ વર્ક કરે છે, એટલે આપણે વિન્ડોઝમાં ત્યારે કરીશું. કોલિંગ ફાઇલ અને કોલ્ડ ફાઇલ ઇફ બોથ આર ઇન ધ સેમ ફોલ્ડર, એક જ ફોલ્ડરમાં હોય, તો ડિરેક્ટલી વિથ ધ ફાઇલ નેમ એન્ડ એક્સટેન્શન, ફાઇલ નેમ એક્સટેન્શન સાથે આપણે એને કોલ કરી શકીએ. બટ ઇફ કોલ્ડ ફાઇલ, બોલાવાતી ફાઇલ કોઈ બીજા ફોલ્ડરમાં છે, કોઈ અલગ ફોલ્ડરની અંદર છે, તો પછી આખું એડ્રેસ આપવું પડે કે સી ડ્રાઈવની અંદર આ ફોલ્ડર, એની અંદર આ ફોલ્ડર, એની અંદર આ ફાઇલ, આખું એડ્રેસ મેન્શન કરવું પડે. એટલે એડ્રેસ બે ટાઈપના આવે. ધીસ ઇઝ રિલેટિવ એડ્રેસ. રિલેટિવ એડ્રેસ એટલે શું? સાપેક્ષ સરનામું. અત્યારનું જે ફોલ્ડર હોય, કરંટ ફોલ્ડર, કરંટ ડિરેક્ટરી, રિલેટિવ ટુ ધેટ એને સાપેક્ષ એડ્રેસ છે, એટલે રિલેટિવ એડ્રેસ, સાપેક્ષ એડ્રેસ. બટ ઇફ યુ મેન્શન ધ ફૂલ પાથ, સી ડ્રાઈવની અંદર આ ફોલ્ડર, એની અંદર આ ફોલ્ડર, એની અંદર આ ફોલ્ડર, ધેન ઇટ ઇઝ નોન એઝ એબ્સોલ્યુટ એડ્રેસ, નિરપેક્ષ સરનામું, જે ફૂલ એડ્રેસ આપી હતી. સો એડ્રેસીસ આર ઓફ ટુ ટાઈપ. બરાબર. એક રિલેટિવ એડ્રેસ આવે, બંને ફાઇલ જો સેમ ફોલ્ડરમાં હોય તો ડિરેક્ટલી ફાઇલ એન્ડ એક્સટેન્શનથી એને કોલ થાય. બટ ઇફ યુ મેન્શન ધ કમ્પ્લીટ એડ્રેસ, આખો સંપૂર્ણ સરનામું આપીએ, ધેન ઇટ ઇઝ એબ્સોલ્યુટ એડ્રેસ, નિરપેક્ષ સરનામું. આપણી જે ફાઇલ છે તે એક ડિરેક્ટરી ઉપર હોય લિનક્સની અંદર, એટ ધેટ ટાઈમ // ઇઝ યુઝડ, વન ડિરેક્ટરી અપ, કે ભાઈ એક ઉપરની ડિરેક્ટરી, એક ઉપરના ફોલ્ડરની અંદર આ ફાઇલ છે, ફોર ધેટ // ઇઝ યુઝડ. આ બધું એમસીક્યુઝ માટે છે. યુઝ ઓફ PRE ટેગ. હવે PRE ટેગ શું છે તે સમજીએ. ફર્સ્ટ વેબ પેજની અંદર, પહેલા વેબ પેજમાં આપણે બધે BR ટેગ લખેલું. શું કામ? તો મેં તમને કહ્યું કે આ બધી એક્સ્ટ્રા સ્પેસ, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વાઇટ સ્પેસ. ઇટ ઇઝ ઓલવેઝ ઇગ્નોર્ડ બાય ધ બ્રાઉઝર. બ્રાઉઝર એને કન્સિડર જ નહીં કરે, બધું એક લાઈનમાં આવી જાય. નાઉ સમટાઈમ્સ વોટ હેપન્સ કે આપણી બહુ બધી સ્પેસ છે, પણ બધી સ્પેસ બ્રાઉઝરના આઉટપુટમાં જોઈએ છે. જેટલી સ્પેસ કરેલી છે બધી બ્રાઉઝરમાં આઉટપુટમાં કન્સિડર કરવાની છે. સો મેની ટાઈમ્સ BR ટેગ વી કેન નોટ યુઝ. બહુ બધી વખત BR ટેગ યુઝ નહીં થાય. ફોર ધેટ PRE tag is there. PRE tag નું ફૂલ ફોર્મ છે pre-formatted tag. pre-formatted tag નો મતલબ એવો થાય કે ભાઈ સ્પેસનું ફોર્મેટિંગ ઓલરેડી ડન, સ્પેસનું ફોર્મેટિંગ થઈ ગયું છે. બ્રાઉઝર વિલ નોટ ઇન્ટરફિયર. બ્રાઉઝર એમાં કોઈ મગજમારી નહીં કરે. બ્રાઉઝર should consider all this white space, and for that PRE tag is there. It is to display with multiple white spaces without wanting to be changed by the browser. Browser white space ની અંદર કોઈ ઇન્ટરફિયર નહીં કરે, કોઈ ચેન્જ નહીં કરે. For that PRE tag is there. હવે આ જે બધી આપણે સ્પેસ કરી છે એ બે ટાઈપની આવે. સ્પેસીસ આર ઓફ ટુ ટાઈપ્સ. સ્પેસ પણ બે ટાઈપની છે. લિસન, ઇમ્પોર્ટન્ટ MCQs. આ બધા જે MCQs છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, એ હું તમને ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરાવીશ. જ્યારે આપણો ફિઝિકલ ક્લાસ હશે ત્યારે હું ટેક્સ્ટબુકમાં બધું અંડરલાઈન કરાવીશ. એટલું રીડિંગ કરવાનું, એમાંથી જ MCQs આવે. આપણે ટેક્સ્ટબુકનું બધું રીડિંગ નથી કરવાનું. ફોર સમ પેમ્પલેટ્સ, ફોર સમ ચેપ્ટર્સ આઈ વિલ ગીવ યુ પેમ્પલેટ્સ. હું પેમ્પલેટ આપીશ, એમાંથી જ રીડિંગ કરવાનું. અને વન થિંગ આઈ હેવ ટોલ્ડ યુ, આ જેટલા પ્રેક્ટિકલ અત્યારે હું તમને ઘરે કરવાનું કહું છું, આપણો ક્લાસ સ્ટાર્ટ થશે ત્યારે લેબમાં પણ આ બધા પ્રેક્ટિકલ્સ આપણે પાછા રિવાઇઝ કરવાના છીએ. સો મચ પ્રેક્ટિસ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. અત્યારે તમારાથી જાતે જેટલું થાય એટલું કરજો.
but then again we will have the practice of this. Now as I said, spaces are of two types. Space બે ટાઈપની આવે. આપણે p align equal to justify ની વાત કરી. align equal to justify માં મેં તમને શું કીધું? Space between the words are adjusted by the browser itself. શબ્દો વચ્ચેની જગ્યા બ્રાઉઝર જાતે સેટ કરે. If software or the program automatically inserts the space, program के software जाते जे space insert करे, it is known as soft space. અને આપણે tab કી થી, enter કી થી, space bar કી થી whatever space we insert as a user તરીકે આપણે જે સ્પેસ બધી અંદર વચ્ચે કરીએ, it is known as hard space. એટલે સ્પેસના બે ટાઈપ. સોફ્ટવેર જે જાતે ઇન્સર્ટ કરે તે સોફ્ટ સ્પેસ, અને યુઝર જે કન્ટેન્ટની અંદર બધી સ્પેસ ઇન્સર્ટ કરે, it is known as hard space. હવે જેટલી પણ હાર્ડ સ્પેસ આપણે જે મૂકેલી છે તે એ બ્રાઉઝરમાં કન્સિડર કરાવવી છે, આઉટપુટમાં આવવી જોઈએ બધી સ્પેસ. એટ ધેટ ટાઈમ PRE tag is used. કેવી રીતે થશે એ આપણું નેક્સ્ટ વેબ પેજ છે. Your body BG color equal to yellow, text equal to red. પછી અત્યારે હું PRE tag કાઢી નાખું છું. I remove this. બરાબર છે? અહીંયા એક લાઈન બ્લેન્ક છે. some content is there. પછી પાછી એન્ટર કી આપેલી, બહુ બધી સ્પેસ છોડેલી છે. અહીંથી પાછી એન્ટર કી, બહુ બધી લાઈન છોડી, બહુ બધી સ્પેસ છોડી. If I save this file, હું આ ફાઇલને સેવ કરું છું with the name webpage5.html. અને જો હું બ્રાઉઝરમાં ઓપન કરું, if I open this in the browser, શું ઇફેક્ટ આવશે? જસ્ટ ઇમેજિન. આને હું બ્રાઉઝરમાં ઓપન કરું, આઉટપુટમાં શું આવશે? આવી રીતે આવશે? ના, નહીં આવશે. શું થશે જોઈએ આપણે. જો હું F5 કરું છું, બધું એક જ લાઈનમાં આવી ગયું. આપણે લખેલું છે આવી રીતે, આઉટપુટમાં બધું સેમ લાઈનમાં આવી ગયું. કેમ? તો કે આ બધી વ્હાઇટ સ્પેસ, હાર્ડ સ્પેસ ઓલવેઝ ઇગ્નોર્ડ બાય ધ બ્રાઉઝર. બ્રાઉઝર એ કન્સિડર જ નહીં કરે. બટ આઈ વોન્ટ ટુ કન્સિડર ઓલ ધીસ સ્પેસ. આવી રીતે બ્રાઉઝરમાં આઉટપુટમાં આવવું જોઈએ. એટ ધેટ ટાઈમ કન્ટેન્ટને PRE ટેગમાં મેન્શન કરી દેવાનું. જો હવે હું F5 કરું છું, બધી સ્પેસ મેન્ટેન થઈ બીકોઝ ઓફ PRE ટેગ. એટલે બધી હાર્ડ સ્પેસ જ્યારે મેન્ટેન કરવાની હોય, એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ ધીસ PRE ટેગ. ધ વર્ઝન્સ ઓફ HTML. HTML ની બધી આવૃત્તિ. વર્ઝન એટલે શું? ટેક્સ્ટબુકના પણ વર્ઝન આવે. વિન્ડોઝના પણ સાંભળેલા છે તમે કે પહેલા વિન્ડોઝ 95 આવ્યું, પછી વિન્ડોઝ 98, વિન્ડોઝ 2000, વિન્ડોઝ 2007, વિન્ડોઝ 2010, વિન્ડોઝ XP. છે વિન્ડોઝ જ, પાછળ નંબર ચેન્જ થાય છે. ધેટ ઇઝ વર્ઝન, આવૃત્તિ. કેમ આ નંબર ચેન્જ થાય? ચેન્જીસ, એડિટિંગ, જે બધા ફેરફાર થાય તે. આપણે મોબાઈલની અંદર પણ જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ અપડેટ થયા કરે, વર્ઝન ચેન્જ થાય. કેમ વર્ઝન ચેન્જ થાય? એની અંદર અપડેશન્સ હોય, બધા ચેન્જીસ હોય એ આપણને આપે. એટલે વર્ઝન એટલે બીજું કંઈ નહીં, સમ ન્યુ ચેન્જીસ, આવૃત્તિ. આ જે HTML છે, when it started in the year 1991, કોણે સ્ટાર્ટ કરેલું? ટિમ બર્નર્સ-લી. At that time HTML ની અંદર ટિમ બર્નર્સ-લીનો કોન્સેપ્ટ એટલો જ હતો કે with some formatting text to be displayed, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન બધી ઇફેક્ટ સાથે ટેગ આવે, ટેક્સ્ટ બતાવે બ્રાઉઝરની અંદર. એટ ધેટ ટાઈમ એમને પણ નહીં ખબર હોય કે આજે હું ટેક્સ્ટ માટે HTML બનાવું છું, એની અંદર પછી ઇમેજ પણ આવશે, ઓડિયો પણ આવશે, વિડીયો પણ આવશે, એનિમેશન પણ આવશે. એમનો એવો આઈડિયા જ નહીં હતો. ફર્સ્ટ ફોકસ, એમનો પહેલો ફોકસ શું હતો HTML નો? જસ્ટ ટુ પબ્લિશ ધ કન્ટેન્ટ ઇન એન એટ્રેક્ટિવ મેનર. જે શાબ્દિક માહિતી હોય, ટેક્સ્ચ્યુઅલ ડેટા, એને એટ્રેક્ટિવ મેનરમાં બતાવવાનો. ધીસ વોઝ ધ કોન્સેપ્ટ ઓફ HTML.
But after that, with new technologies, ever increasing developer demands, પછી લોકોને એમ થયું, ડેવલપર્સને એમ થયું કે ભાઈ ટેક્સ્ચ્યુઅલ કન્ટેન્ટ આવે છે, તો આમાં મારો ફોટો મુકાઈ ગઈ, ઇમેજ આવી ગઈ, ઇમેજ માટે ટેગ આવી ગયા, પછી કે આમાંથી સંભળાવવું તો જોઈએ, ઓડિયો માટેના ટેગ આવી ગયા, દેખાવું પણ જોઈએ. હવે તો વેબ પેજની અંદર વિડીયો પણ આવે છે, એનિમેશન પણ આવે છે. જ્યારે HTML સ્ટાર્ટ થયું ત્યારે ટેક્સ્ટ માટે, પછી જેમ જેમ બધું ઇન્ક્રીઝ થયું, HTML માં ચેન્જીસ થયા, એઝ પર ધેટ બ્રાઉઝર ઓલ્સો ચેન્જ, બ્રાઉઝર પણ એ પ્રમાણે ચેન્જ થયા. એન્ડ નાઉ ધ HTML ધેટ વી આર યુઝિંગ, ઇટ ઇઝ HTML 5.0. આપણે જે વર્ઝન અત્યારે ટેક્સ્ટબુકમાં છે એ HTML 5.0. પછી તો બહુ બધા ચેન્જીસ એની અંદર આવી ગયા, પણ અત્યારે આ પોપ્યુલર છે જે આપણે યુઝ કરીએ છીએ. Some more important points. આ લાસ્ટ ટોપિક છે આપણા ફર્સ્ટ ચેપ્ટર. આની અંદર થિયોરિટિકલ જેટલા પણ પોઈન્ટ્સ છે એ મેઇનલી MCQs માટે છે. એક પોઈન્ટ તમને આપેલો છે ટેક્સ્ટબુકની અંદર કે એપ્લિકેશન્સ એસેસરીઝ gedit, કારણ કે પ્રેક્ટિકલ આપણે લિનક્સમાં કરવાના છે. વિન્ડોઝમાં પણ થાય, બટ લિનક્સની અંદર એડિટર ઓપન કરવા માટે એપ્લિકેશન્સ accessories, then gedit is the option. As a gedit છે, it is available with GNOME 9 સ્ટાન્ડર્ડ ની અંદર. લિનક્સમાં તમને શીખવેલ, સ્કૂલ ટીચરની વાત કરું, નહીં શીખવેલ સર? હું કહેતા કે ખબર જ નથી અમને. એક્ઝેક્ટલી ટ્રુ, બરાબર ને? એવું જ છે ને, કંઈ ખબર નથી, નહીં નથી. ઓકે, હું કહી દઉં. લિનક્સની અંદર બે એન્વાયરમેન્ટ આવે, એક GNOME અને બીજું KDE. એ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે. GNOME હોય તો એની અંદર gedit આવે, and GNOME is a part of project called GNU. GNU પ્રોજેક્ટનો એક ભાગ છે જે લિનક્સ પરથી ડિરાઇવ થયેલો. It is a software, free software developed by MIT. MIT પાછું એક ઇન્સ્ટિટ્યૂટ છે જેણે આ GNOME એડિટર બનાવેલું છે, GNOME એન્વાયરમેન્ટ. એની અંદર આ gedit ટેક્સ્ટ એડિટર છે. હવે આ જે MIT છે એનું ફૂલ ફોર્મ ટેક્સ્ટબુકમાં નથી. MIT નું ફૂલ ફોર્મ MIT stands for Massachusetts Institute of Technology. MIT નું ફૂલ ફોર્મ શું? Massachusetts Institute of Technology. જો કે ટેક્સ્ટબુકમાં નથી આપેલું તમને. હવે HTML નું આખું એક નવું વર્ઝન છે which is known as XHTML, Extensible Hypertext Markup Language. XHTML નું ફૂલ ફોર્મ શું? Extensible Hypertext Markup Language. અત્યારે જે બધા કોલેજ સ્ટુડન્ટ્સ કોલેજ લેવલ પર જે બધું સ્ટડી કરે છે લોકોને XHTML આવે. એમાં એક મેઇન ડિફરન્સ છે કે જે બધા એમ્પ્ટી ટેગ્સ હોય, ખાલી ટેગ એક જ વખત લખાય, તેવા ટેગમાં ફોરવર્ડ સ્લેશ યુઝ થાય. આવી રીતે BR ટેગ નહીં લખાય, XHTML ની અંદર આવી રીતે લખાય. BR પછી ફોરવર્ડ સ્લેશ, ચત્તો સ્લેશ, પણ સ્પેસ કમ્પલસરી છે. આવું XHTML ની અંદર, અને BR અને સ્લેશ ની વચ્ચે સ્પેસ કમ્પલસરી છે. And these are the points mainly for the MCQs. With this we complete our first chapter. ટેક્સ્ટબુક માંથી થોડુંક રીડિંગ કરજો હોય તો, અધરવાઇઝ હું અંડરલાઇન કરાવીશ એટલું જ રીડિંગ કરવાનું છે. સેકન્ડ થિંગ, પ્રેક્ટિકલ્સ ટોટલ 5 વેબ પેજીસ are there. ફર્સ્ટ વેબ પેજ મેં તમને સેન્ડ કરેલું છે. નાઉ આઈ વિલ સેન્ડ વેબ પેજીસ 2, 3, 4 and 5. આ 4 વેબ પેજ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. સીધા આઉટપુટ કંઈ ડાઉટ્સ હોય તો વી વિલ સોલ્વ. પણ જ્યારે લેબ સ્ટાર્ટ થશે આપણી ફિઝિકલ ક્લાસ, ત્યારે બધા પ્રેક્ટિકલ પાછા કરીશું આપણે. સો અગેન રિવાઇઝ ધીસ 1 to 5 પેજીસ. બાકીના સેશનમાં, નેક્સ્ટ સેશનમાં we will start the second chapter. So till then, bye bye, all the best.